પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. માર્ગ, સત્ય અને જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ખાતરીદાયક વચન એ દાવો પ્રભુએ કરેલો છે અને માર્ગ વિશે આપણે જોતા આવ્યા છે. બાઇબલમાં શરૂઆતથી જ બે માર્ગની વાત કરી છે. એદનવાડીથી જ શરૂ થયું છે. એક શેતાનનો માર્ગ અને એક દેવનો માર્ગ. એદનવાડીથી જ આદમને હવાએ ઈશ્વરના માર્ગમાં ચાલવાને બદલે શૈતાનનો માર્ગ પસંદ કર્યો અને ત્યારથી જાણે કે બે માર્ગની શરૂઆત થઈ. અને તો એ માર્ગ વિશેની વાત એટલે જ પ્રભુએ કહ્યું સત્ય માર્ગ, સાચો માર્ગ હું છું. અને આજે સવારે ગીતશાસ્ત્ર 1નો અભ્યાસ આપણે કરીશું, જેની અંદર બે માર્ગની વાત લખેલી છે. એક છે યહોવાનો માર્ગ અને બીજો છે એ દુષ્ટતાનો માર્ગ. યહોવાનો જે માર્ગ છે એને ન્યાયીઓનો માર્ગ કહેવામાં આવે છે અને જે શૈતાનનો માર્ગ છે, દુષ્ટતાનો માર્ગ, એને નાશનો માર્ગ કહેવામાં આવે છે. અને એટલે આજે સવારે યહોવાનો માર્ગ કે જે આપણને બચાવે છે, ઈશ્વરનો માર્ગ એ આપણને નવું જીવન આપે છે અને ઈશ્વરનો માર્ગ એ સત્ય માર્ગ છે. એટલે માર્ગ, સત્ય અને જીવન હું છું એમ પ્રભુ કહે છે. અને શૈતાનનો જે માર્ગ છે એને સેઓલનો માર્ગ, મરણમાં લઈ જનારો માર્ગ છે. અને એટલે જ પ્રભુએ એ માર્ગની વાત બાઇબલમાં કરી છે. બીજી વાત કે એને મોતનો માર્ગ પણ બાઇબલ કહે છે, આખરે મોતમાં પહોંચાડે એવો માર્ગ. નીતિવચનનું પુસ્તક 14મો અધ્યાય અને 12મું વચન શું કહે છે? એક એવો માર્ગ છે જે માણસને સારો લાગે, બહુ સરસ લાગે માર્ગમાં એને, પણ એને ખબર નથી એ તો મોતનો માર્ગ છે. એ માર્ગ મરણ તરફ, સેવોલ તરફ, મોત તરફ લઈ જાય છે, જેને દુષ્ટતાનો માર્ગ કહેવામાં આવે છે, જેને નાશનો માર્ગ કહેવામાં આવે છે. પણ જે બીજો માર્ગ જેને આપણે કહીએ છીએ કે ન્યાયીનો માર્ગ, ન્યાયીપણા પર ચાલવાનો માર્ગ, જેને યહોવાનો માર્ગ, ઈશ્વરનો માર્ગ, એને પ્રભુ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. જે સાંકડો છે એટલે તકલીફો, મુશ્કેલીઓ છે. સાંકડો એટલે એ માર્ગમાં ચાલવા માટે બહુ મુશ્કેલીઓ અને તકલીફો આપણને આવે છે, પણ આખરે એને તારણનો માર્ગ કહેવામાં આવે છે. અને ગયા વખતે પણ કહ્યું ને ફરી પણ કહું છું, સંત પાઉલ વિશે અને એના સેવકો વિશે પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 17મું વચન એમ કહે છે કે આ માણસો દેવના યાજકો, દેવના સેવકો છે કે જેઓ તારણનો માર્ગ બતાવે છે, કે જેઓ તારણનો માર્ગ પ્રગટ કરે છે. અને એટલા માટે એને તારણનો માર્ગ કહેવામાં આવે છે. પવિત્રતાનો માર્ગ, યશાયા પ્રબોધકનું પુસ્તક 35મો અધ્યાય 8મા વચનમાં એને પવિત્ર માર્ગ કહેવામાં આવે છે. એની પર પવિત્ર લોકો ચાલે છે, પવિત્ર પ્રભુના લોકો એની પર ચાલે છે. અને જીવનનો માર્ગ, યશાયા પ્રબોધક નું પુસ્તક 35મા અધ્યાય 8મા વચનમાં અને માથી 7 અને 14માં યશાયા પ્રબોધક શું કહે છે? એને રાજમાર્ગ, પવિત્રતાનો માર્ગ, સારો માર્ગ કહેવામાં આવેલો છે. અને ગીતશાસ્ત્ર 1 અધ્યાયમાં જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. એટલે કે એ માણસ ન્યાયપણાના માર્ગ પર ચાલે છે, સારા માર્ગ પર ચાલે છે. પણ જે કહે છે કે દુષ્ટો છે, કે જે પવનથી ઉડતા ફોતરા જેવા છે, અને એ લોકો કહે છે કે નાશના માર્ગમાં, દુષ્ટતાના માર્ગમાં ચાલે છે. એટલે બાઇબલ બે માર્ગ વિશે આપણને આજે સવારે જણાવે છે. પણ સાચો માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.